રાજકોટમાં થારની બેફામ દોડ 2-3 લોકોને હડફેટે લેતા ચાલક ફરાર। રાજકોટના યાજ્ઞિક રોડથી એસ્ટ્રોન ચોક તરફ જતા વળાંક પર એક થાર ગાડીની બેફામ દોડને કારણે અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ થાર ચાલકે 2થી 3 લોકોને હડફેટે લીધા બાદ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે થાર ચલાવનાર વ્યક્તિ નાની ઉંમરનો હોવાનું જણાતું હતું। જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। સામે આવેલા સીસીટીવી ફૂટેજમાં થાર એક છોટા હાથી વાહનને પણ ટક્કર મારી આગળ નીકળી જતો હોવાનું જોવા મળે છે। થાર ગાડીમાં નંબર પ્લેટ પણ નહોતી અને કાળા ગ્લાસ હતા। સીસીટીવીના આધારે થાર ચાલકને ગોતાશે તેવા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે અને શું ફરિયાદ નોંધશે કે કેમ? અહેવાલ સંજય પોપટ। મારું નામ પરીન રાઠોડ છે। હમણાં 10 મિનિટ પહેલા હું અહીંથી શાંતિથી રોડ ક્રોસ કરતો હતો, વળતો હતો, ત્યારે કોઈ થાર ગાડી હતી નંબર પ્લેટ વગરની, એ ફૂલ સ્પીડમાં આવીને ઠોકી ગયો છે। એમાં થોડું ઘણું લાગ્યું છે અને બાઇકને નુકસાની થઈ છે અને નંબર પ્લેટ નહોતી થારમાં અને એ ફૂલ સ્પીડમાં ભાગ્યો છે। એમ તો ઘણી હશે, કારણ કે જો સેજ એડું હોય તો એની હેડલાઇટ નીકળે નહીં। ભાગ્યું છે ઘણું, ટૂંકમાં છોલાઈ ઘણું ગયું છે, કઈ ભાંગ નથી થઈ, સારું હે, બાકી છોલાઈ સારું ગયું છે।